ઇજી એકાઉન્ટ બાય એમ.કે. ગોંડલિયામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 નામાના મૂળ તત્વ વિષયના ભાગ 1ના પ્રકરણ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો ના સેશન 2માં આજે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ તેમજ હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ જોઈએ હિસાબી પદ્ધતિના હેતુઓ. પ્રથમ હેતુ છે કાયમી નોંધ. વ્યવહારો લેખિત સ્વરૂપે ચોપડા કે કોમ્પ્યુટરમાં નોંધવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિની પ્રસ્તાવના, વ્યાખ્યાઓ અને લક્ષણોના પ્રથમ સેશનમાં આપણે શીખી ગયા કે જ્યારથી નાણાંનો લેવડ દેવડના માધ્યમ તરીકે ઉપયોગ શરૂ થયો ત્યારથી હિસાબો રાખવાની જરૂરિયાત ઉદ્ભવી. તો આ જે હિસાબી પદ્ધતિનો મુખ્ય હેતુ છે, સૌપ્રથમ કે હિસાબો રાખવાથી આપણા ધંધામાં જે કંઈ લેવડ દેવડ થઈ હોય તેની લેખિત સ્વરૂપે કાયમી નોંધ રાખી શકાય. કોઈ વેપારીઓ હિસાબો તૈયાર કરવા માટેના ખાસ ચોપડાઓ આવે છે. ઘણા વેપારીઓ એ ચોપડાઓમાં હાથથી લખી અને હિસાબો રાખતા હોય છે. હવે અત્યારે કોમ્પ્યુટરનો યુગ છે, એટલે હવે મોટાભાગના વેપારીઓ હિસાબો ચોપડામાં રાખવાને બદલે કોમ્પ્યુટરની અંદર એકાઉન્ટિંગ સોફ્ટવેરની મદદથી, કોમ્પ્યુટરની મદદથી હિસાબો રાખે છે. તો આ હિસાબી પદ્ધતિનો પ્રથમ હેતુ છે કે આ હિસાબો રાખવાથી આપણા ધંધાની અંદર જે કંઈ લેવડ દેવડ થઈ છે તેની કાયમી નોંધ થઈ શકે. કાયમી નોંધનો મતલબ થશે કે વેપારી એ જે કંઈ લેવડ દેવડની નોંધ હિસાબોની અંદર કરી તો એની માહિતી એને જ્યારે પણ જરૂર પડશે ત્યારે એ મેળવી શકશે. દાખલા તરીકે એક ઉદાહરણ રૂપે, 1 જાન્યુઆરી 2020ના રોજ વેપારીએ કેટલી વસ્તુ ખરીદી હતી એની માહિતી વેપારીએ 1 મેના રોજ જાણવી છે, 4 મહિના પછી. તો એ વેપારી હિસાબોની મદદથી એ માહિતી મેળવી શકશે. કેમ કે 1 જાન્યુઆરીએ વેપારીએ કેટલી વસ્તુ ખરીદેલી એ બધી નોંધ વેપારીના હિસાબી પદ્ધતિના ચોપડા અથવા તો કોમ્પ્યુટરમાં નોંધ કરતો હશે તો ત્યાં એ માહિતી સચવાયેલી હશે. તો એ વેપારી 4 મહિના, 5 મહિના, 2 વર્ષ, 5 વર્ષ પછી ગમે ત્યારે એ ભૂતકાળમાં શું નોંધ કે વ્યવહાર કે લેવડ દેવડ થઈ હતી તેની નોંધ કે માહિતી જોઈતી હશે તો વેપારી એ હિસાબોની મદદથી મેળવી શકશે. એટલે હિસાબી પદ્ધતિની મદદથી જે કંઈ આપણા ધંધામાં લેવડ દેવડ થાય છે તેની કાયમી નોંધ રાખી શકાય છે. બીજો હેતુ છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. ધંધાની નફાકારકતા કે આર્થિક સ્થિતિ જાણી શકાય છે. હિસાબોની અંદર વ્યવહાર એટલે લેવડ દેવડ, ધંધામાં જે કંઈ વ્યવહાર એટલે કે લેવડ દેવડ કરવામાં આવેલી છે તો એ બધી લેવડ દેવડની નાણાકીય સ્વરૂપમાં હિસાબોની અંદર નોંધ કરવામાં આવેલી હોય છે. તો એ નાણાકીય સ્વરૂપમાં નોંધ કરવામાં આવેલી હોવાથી આપણા ધંધાએ કેટલો નફો કમાયો છે, આપણા ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે, તો આ અંગેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્રીજો હેતુ છે અસર કરતા પરિબળોની જાણકારી.
ધંધાની નફાકારકતા કે આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગે જાણકારી મેળવી શકાય છે. હિસાબોની મદદથી આપણે ભૂતકાળમાં જે કંઈ નફો કમાયા હોઈએ અથવા તો ભૂતકાળમાં જે કંઈ આર્થિક સ્થિતિ હોય તે નફો કે આર્થિક સ્થિતિ શા માટે એવી હતી, એ નફો કે આર્થિક પરિસ્થિતિ પાછળ કયા કયા કારણો એટલે કે પરિબળો આધારભૂત હતા, તો એ અંગેની માહિતી આપણે હિસાબી પદ્ધતિની મદદથી જાણી શકીએ છીએ. અમુક પરિબળોને લીધે આપણે નફો વધુ કમાઈ શકીએ છીએ. ઘણી વખત એવા પણ પરિબળો અસર કરે છે કે જેને લીધે આપણે નફો કદાચ ઓછો કમાઈએ. તો એ કયા પરિબળોને લીધે આપણે ધંધાની નફાકારકતા કે આર્થિક પરિસ્થિતિ એ કયા પરિબળો એને અસર કરે છે, તો એ અંગેની માહિતી હિસાબી પદ્ધતિની મદદથી જાણી શકાય. ચોથું લક્ષણ છે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે. કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકને આધારે નક્કી થાય છે. કોઈ પણ વ્યક્તિ પછી પોતાનો વ્યક્તિગત આવકવેરો ચૂકવવાનો હોય કે ધંધાને લગતા જુદા જુદા ટેક્સ કે કરવેરા ચૂકવવાના હોય, તો કેટલો કરવેરો સરકારને ચૂકવવો પડશે, એ કરવેરાનું પ્રમાણ આપણી આવક કેટલી હતી એ આવકના આધારે નક્કી થાય છે. અને આ કરવેરાનું પ્રમાણ હિસાબોને આધારે નક્કી કરી શકાય. એટલે આપણે કેટલી આવક કમાયા એની કર નક્કી કરતી વખતે એ જાણવું જરૂરી છે. તો એ કેટલી આવક કમાયા એ અંગેની તમામ માહિતી હિસાબોની અંદર હોય છે. તો એ હિસાબોની મદદથી જ આપણે નક્કી કરી શકીએ કે આપણે ગયા વર્ષે આટલી આવક કમાયા અને એ આવકનો માહિતી પરથી આપણે કેટલો કરવેરો ચૂકવવો પડશે તે જાણી શકાય. એટલે કરવેરાની જવાબદારી નક્કી કરવી હોય તો એ હિસાબોની મદદથી કરી શકાય. પાંચમો હેતુ છે દેવાનું પ્રમાણ જાણવા. કોઈ વેપારી પાસેથી ઉધારનો મતલબ થાય પૈસા આપ્યા વગર ખરીદી કરવામાં આવે. ફરી જરા યાદ કરાવી દઉં, પૈસા આપ્યા વગર ખરીદી કરવી એનો મતલબ કે આપણે પૈસા આપવાના નથી એવો થતો નથી. આપણે વસ્તુની કે સેવાની ખરીદી અત્યારે કરી લીધી, પણ એ વસ્તુ કે સેવાના જે નાણાં ચૂકવવાના થાય એ નાણાંની ચૂકવણી આપણે ભવિષ્યમાં કરીશું. તો આવી રીતે જે ખરીદી કરવામાં આવે છે એને ઉધાર ખરીદી કહેવામાં આવે છે. તો તેની જ્યાં સુધી આપણે નાણાંની ચૂકવણી ન કરીએ, ઉધાર વસ્તુ કે સેવા ખરીદી અને ભવિષ્યમાં આપણે એના નાણાં ચૂકવવાના છે, તો જ્યાં સુધી આપણે એ વસ્તુ કે સેવા ખરીદી તેના નાણાં ચૂકવશું નહીં, તો એ ત્યાં સુધી એ આપણું દેવું ગણાય છે. દાખલા તરીકે કોઈ વેપારી 10,000 રૂપિયાની વસ્તુ ઉધાર ખરીદે છે અને એના નાણાં 1 મહિના પછી ચૂકવવાનો છે, તો એ વેપારી એ 10,000 રૂપિયા એણે 1 મહિના પછી ચૂકવવાના છે, તો એ વેપારી જ્યાં સુધી એ નાણાં 10,000 રૂપિયા ચૂકવશે નહીં ત્યાં સુધી એ 10,000 રૂપિયા આપણા ધંધા માટે દેવું કહેવાય. તો હિસાબોની મદદથી આવી રીતે ભવિષ્યમાં કેટલા નાણાં ચૂકવવાના થશે એટલે કે કેટલું દેવું છે એ આપણે હિસાબોની મદદથી જાણી શકીએ. છઠ્ઠું લક્ષણ હેતુ છે લેણાનું પ્રમાણ જાણવા. દેવાનું વિરોધી લેણા. કોઈ ગ્રાહકને ઉધાર એટલે કે પૈસા લીધા વગર વેચાણ કરવામાં આવે. આગળ આપણે ખરીદી ઉધાર કરીએ એની વાત થઈ, એવી જ રીતે જો કોઈ વેપારી કોઈ ગ્રાહકને ઉધાર માલ કે સેવાનું વેચાણ કરે છે, દાખલા તરીકે કોઈ વેપારી 10,000 રૂપિયાની વસ્તુનું વેચાણ કરે છે, વેચાણ વસ્તુનું કરી દીધું પણ નાણાં વેપારીને 1 મહિના પછી મળવાના હોય, તો આ રીતે જે વેપારીએ વેચાણ કર્યું તેને કહેવાય ઉધાર વેચાણ.
તો તે જ્યાં સુધી સામેવાળો ગ્રાહક આપણને એ વેચાણના નાણાં ન ચૂકવે ત્યાં સુધી તેના પ્રત્યે આપણું એ લેણું કહેવાય. એટલે આપણે 10,000 રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું, સામેવાળો ગ્રાહક આપણે 1 મહિના પછી એ 10,000 રૂપિયા ચૂકવવાનો છે, તો એ 10,000 રૂપિયા જ્યાં સુધી પેલો ગ્રાહક આપણને ચૂકવશે નહીં ત્યાં સુધી એ આ 10,000 આપણા ધંધા માટે આપણું લેણું કહેવાય. તો આ લેણું કેટલું છે, ભવિષ્યમાં આપણને મળવાના નાણાં, તે હિસાબોની મદદથી જાણી શકાય. 7મું લક્ષણ છે ધંધાની નફાકારકતા જાણવા. જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો થયો કે નુકસાન, તે આપણે હિસાબોની મદદથી જાણી શકીએ. ધંધો કોઈ પણ વેપારી કરતો હોય તો એ ધંધો કરવા પાછળનો મુખ્ય હેતુ હોય છે નફો કમાવવો. તો ધંધો કરવાને લીધે એ વેપારી કેટલો નફો કમાયો અથવા તો કેટલું નુકસાન થયું તે હિસાબોની મદદથી જાણી શકાય છે. 8મો હેતુ છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. વર્ષના અંતે ધંધામાં કેટલી મિલકતો અને કેટલું દેવું છે તે જાણી શકાય. જો દેવા કરતા મિલકતોનું પ્રમાણ વધારે તેમ ધંધાની આર્થિક સ્થિતિ સારી ગણાય. ધંધાની આર્થિક સ્થિતિ એટલે શું? તો આપણા ધંધામાં જે મિલકતો હોય અને આપણા ધંધામાં કેટલું દેવું હોય. મિલકતો એટલે આપણા ધંધામાં મકાન, યંત્રો, જમીન, ફર્નિચર, આ જે કંઈ હોય એ બધું મિલકતો કહેવાય. અને દેવું એટલે શું? તો હમણાં જ આગળના હેતુઓમાં આપણે શીખી ગયા કે આપણે કંઈક ઉધાર વસ્તુ કે સેવાની ખરીદી કરી હોય અને એના નાણાં આપણે ભવિષ્યમાં ચૂકવવાના હોય તો એ કહેવાય આપણું દેવું. તો આપણી પાસે કેટલી મિલકતો છે અને સામે કેટલું દેવું ચૂકવવાનું છે. તો આ મિલકતો અને દેવાના આધારે આપણી આર્થિક સ્થિતિ નક્કી થાય છે. જો આપણી પાસે દેવા કરતા મિલકતો વધારે માત્રામાં હોય તો એનો મતલબ થાય આપણા ધંધાની આર્થિક સ્થિતિ સારી છે. જો આપણી પાસે મિલકતો હોય એના કરતાં દેવું વધારે હોય તો એનો મતલબ થશે કે આપણા ધંધાની આર્થિક સ્થિતિ સારી નથી. એટલે ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે એ હિસાબોની મદદથી જાણી શકીએ છીએ. 9મું લક્ષણ છે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. નાણાકીય ભૂલો કે ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે. હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે આ જે કંઈ ભૂલો કે છેતરપિંડી છે તેના પર અંકુશ રાખે છે. હવે આપણા ધંધામાં કદાચ કોઈ ભૂલો થતી હોય અથવા તો કોઈ છેતરપિંડી થતી હોય. એક ઉદાહરણ રૂપે કે આપણા ધંધામાંથી આપણો એક કર્મચારીએ આપણા ધંધાની કોઈ એક 5,000ની વસ્તુ આપણી જાણ વગર લઈ લીધી છે. આપણને માહિતી નથી કે 5,000ની વસ્તુ એને લીધી, એને રૂપિયા પણ ચૂકવ્યા નથી, આપણી જાણ વગર ચોરીથી 5,000ની વસ્તુ લઈ લીધી. તો હવે આપણને એ છેતરપિંડી જે થઈ એની માહિતી ક્યાંથી મળશે? તો કે આપણને માહિતી હિસાબોની મદદથી મળે. પ્રશ્ન એ છે કે હિસાબોની મદદથી કેવી રીતે માહિતી મળી શકાય? કેમ કે આપણે જે કંઈ વસ્તુઓ આપણી દુકાનમાં વેચવા માટે ખરીદી હોય એ બધી વસ્તુઓની ખરીદીની નોંધ હિસાબોમાં કરતા હોઈએ છીએ. એ બધી વસ્તુનું જ્યારે વેચાણ કરીએ ત્યારે વેચાણની નોંધ પણ આપણે હિસાબોમાં કરતા હોઈએ છીએ. હવે માની લો કે આપણે કોઈ ચોક્કસ પ્રકારની 100 વસ્તુ ખરીદી અને એનું વેચાણ 98 વસ્તુનું કર્યું છે. તો 100 ખરીદી, 98 વસ્તુ એમાંથી વેચાઈ ગઈ, તેનો મતલબ 2 વસ્તુ હજુ આપણી દુકાનમાં હોવી જોઈએ.
પણ માની લો કે એમાંથી એક એ વસ્તુ આપણા કર્મચારીએ ચોરી લીધી, તો એનો મતલબ કે હવે વધશે કેટલી વસ્તુ? એક જ. હિસાબો પ્રમાણે કેટલી વસ્તુ હોવી જોઈએ? 2 વસ્તુ. તો આ રીતે આપણા ધંધામાં કર્મચારી દ્વારા કઈ છેતરપિંડી થઈ છે એ આપણે જાણી શકીએ છીએ, અને એના ઉપર આ હિસાબોને લીધે ઓટોમેટિક અંકુશ રહેશે. અંકુશ રહેશે કેવી રીતે? કે કર્મચારી એ વસ્તુ ચોરતા પહેલા વિચારશે કે વેપારી આ ખરીદી કેટલી કેટલી વસ્તુનું થઈ છે, કેટલી કેટલી વસ્તુનું વેચાણ થાય છે, એ બધાની હિસાબોમાં નોંધ રાખશે. એટલે કર્મચારી વિચારશે કે જો હું વસ્તુ કોઈ ચોરી લઈશ તો એ હિસાબોની અંદર એ વસ્તુ ખૂટશે. તો આ રીતે વેપારીને માહિતી મળી શકશે કે કોઈ વસ્તુની ચોરી થઈ છે. એટલે કર્મચારી વિચારશે કે આપણે આ વસ્તુ ચોરવી જોઈએ નહીં. એટલે ઓટોમેટિક હિસાબો એ જે છેતરપિંડી કે ભૂલો થાય છે એના ઉપર અંકુશ એટલે કે નિયંત્રણ રાખે છે. તો આ હતા હિસાબી પદ્ધતિના લક્ષણો, હેતુઓ. હવે આપણે બીજો ટોપિક શીખીશું, હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આગળ જે લક્ષણો સેશન 1 માં શીખી ગયા એ માત્ર હિસાબી પદ્ધતિના લક્ષણો હતા. અહીં હવે જે શીખવાનો છે મુદ્દો એ છે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો તેનો ઉપયોગ કરનારને માર્ગદર્શક અને વિવિધ નિર્ણયો કરવામાં ઉપયોગી છે. હવે એવું માનવામાં આવે છે કે હિસાબોની અંદર અમુક ગુણાત્મક બાબતો, અમુક લાક્ષણિકતાઓ હિસાબોની અંદર હોવી જરૂરી છે. હવે અમુક જે ગુણાત્મક બાબતો હોવી જોઈએ તો એ શા માટે હોવી જોઈએ? કે જેથી એ હિસાબી માહિતીનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે તો એ ઉપયોગ કરનાર વ્યક્તિ એ માહિતી ઉપરથી યોગ્ય નિર્ણય લઈ શકે. જો હિસાબો યોગ્ય રીતે વ્યવસ્થિત સાચી રીતે દર્શાવેલા હશે તો કોઈ પણ વ્યક્તિ જે પણ એ હિસાબોનો ઉપયોગ કરી અને ધંધા અંગેના યોગ્ય નિર્ણયો લેવાનો છે તો એ યોગ્ય નિર્ણયો લઈ શકશે. પ્રથમ હિસાબી માહિતીનું ગુણાત્મક લક્ષણ છે વિશ્વાસપાત્રતા. હિસાબી પદ્ધતિ વિશ્વસનીય હોવી જોઈએ. એટલે કે આપણે જે કંઈ વેપારી હિસાબો રાખે છે એ વિશ્વાસપાત્ર રીતે હિસાબી માહિતી તૈયાર થયેલી હોવી જોઈએ. એમાં કોઈ પણ છેતરપિંડી, ભૂલો હોવી જોઈએ નહીં, જેથી એ માહિતીનો ઉપયોગ કરનાર વ્યક્તિ એમાંથી યોગ્ય નિર્ણયો લઈ શકે. એટલે યોગ્ય વિશ્વસનીય હોવી જોઈએ. તેમાં કોઈ ગેરરજૂઆત કે ક્ષતિનો મતલબ થાય ભૂલો હોવી ન જોઈએ. માહિતીની રજૂઆત તટસ્થ રીતે થયેલી હોવી જોઈએ. તટસ્થ રીતનો મતલબ થશે કે યોગ્ય રીતે, પછી એમાં કોઈ આપણી જાતે નક્કી કરેલા આપણા મંતવ્યો એમાં રજૂ થઈ શકશે નહીં. જે કંઈ નિયમો છે હિસાબો તૈયાર કરવાના, એ નિયમો પ્રમાણે જ એ માહિતી રજૂ થયેલી હોવી જોઈએ. એમાં આપણી પોતાની અમુક માન્યતા હોવી જોઈએ નહીં. તો હિસાબો વિશ્વાસપાત્ર ક્યારે બનશે? તો કે હિસાબો કોઈ ભૂલવાળા, ગેરરજૂઆત થયેલ વાળી માહિતીવાળા ન હોય. ઉપરાંત એ માહિતીમાં જે કંઈ હિસાબોની અંદર માહિતી જે કંઈ તૈયાર કરવામાં આવેલી છે એ તટસ્થ રીતે, એટલે કે હિસાબી પદ્ધતિ તૈયાર કરવાના જે કંઈ નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું સંપૂર્ણ પાલન કરીને એ હિસાબો તૈયાર થયેલા હોય તો એ હિસાબો વધુ વિશ્વાસપાત્ર રીતે તૈયાર થશે. હિસાબી માહિતીનું બીજું ગુણાત્મક લક્ષણ છે સુસંગતતાપણું. રજૂ કરવામાં આવેલ માહિતી ઉપયોગ કરનારની જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ હોવી જોઈએ. એટલે હિસાબો તૈયાર કર્યા પછી આપણે એ હિસાબી માહિતી માહિતીનો કોઈ ઉપયોગ કરે તો એ ઉપયોગ કરનાર જે વ્યક્તિ છે એની જે જરૂરિયાત છે હિસાબોમાં, તો એ જરૂરિયાત આપણા હિસાબો પૂરા
પૂર્ણ કરી શકે એ પ્રમાણેની આપણી માહિતી સક્ષમ હોવી જોઈએ. માહિતીનો ઉપયોગ કરનારને માહિતી આધારિત નિર્ણય લેવામાં મદદરૂપ થાય. જો આપણે હિસાબી માહિતીનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરતો હોય તો એ હિસાબી માહિતી પરથી એને યોગ્ય માહિતી આપણા ધંધા વિશેની મળશે, અને જો એને યોગ્ય માહિતી મળશે તો એ જે કંઈ આપણી માહિતી ઉપરથી નિર્ણય લેવાનો છે તો એ યોગ્ય રીતે નિર્ણય લઈ શકશે. તો આને કહેવામાં આવે છે સુસંગતતાપણું. હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણનું ત્રીજું લક્ષણ છે સમજ ક્ષમતા. હિસાબી પદ્ધતિ એવી રીતે રજૂ થયેલી હોવી જોઈએ કે તેનો ઉપયોગ કરનાર તેને સરળતાથી સમજી શકે. એટલે હિસાબો એવી રીતે તૈયાર કરવા જોઈએ કે જે પણ વ્યક્તિ એ હિસાબોનો ઉપયોગ કરતો હોય, એમાંથી એ માહિતી લેવા માંગતો હોય તો એ હિસાબોમાં જે દર્શાવેલ માહિતી છે એ સરળતાથી એનો ઉપયોગ કરનાર સમજી શકે એવી રીતે હિસાબો તૈયાર કરેલા હોવા જોઈએ. તેનું યોગ્ય અર્થઘટન કરી શકાય તેવા પ્રકારની માહિતી હોવી જોઈએ. હિસાબો એવી રીતે તૈયાર થવા જોઈએ કે જેથી સરળતાથી એનો ઉપયોગ કરનાર એ હિસાબોમાં કેવી રીતે કેવા પ્રકારની બાબતો દર્શાવેલી છે સરળતાથી સમજી શકે અને સરળતાથી એ માહિતીનું અર્થઘટન પણ કરી શકતો હોવો જોઈએ. તો આને કહેવાય સમજ ક્ષમતા. સાદી ભાષામાં કહેવું હોય તો જે પણ વ્યક્તિ હિસાબોનો ઉપયોગ કરે છે તો એ હિસાબો યોગ્ય રીતે સમજી શકતો હોવો જોઈએ, એવી રીતે રજૂ કરવા જોઈએ. ચોથું લક્ષણ છે તુલનાત્મકતા. તુલનાત્મકતાનો મતલબ થાય સરખામણી કરવી, તુલના કરવી. તો હિસાબી પદ્ધતિમાં તુલનાત્મકતાનો ગુણ હોવો જોઈએ. તુલનાત્મકતાનો ગુણ હોવો જોઈએ નો મતલબ કે કોઈ પણ વ્યક્તિ એ હિસાબી માહિતીને અન્ય હિસાબી માહિતી અથવા તો આપણી જ ભૂતકાળની અન્ય વર્ષની માહિતી સાથે એની સરળતાથી તુલના એટલે કે સરખામણી કરી શકતો હોવો જોઈએ. ધંધાકીય એકમ જુદા જુદા વર્ષોના હિસાબો સરળતાથી સરખાવી શકાય તે પ્રકારના તૈયાર કરેલા હોવા જોઈએ. એટલે કે ઉદાહરણ રૂપે કે 2019માં આપણા ધંધા દ્વારા કુલ કેટલી ખરીદી કરવામાં આવેલી, કુલ કેટલું વેચાણ કરવામાં આવ્યું, એની સરખામણી 2018ના વર્ષ સાથે કરવી હોય કે 2018માં આપણા ધંધા દ્વારા કુલ કેટલી ખરીદી કરેલી, આપણા ધંધા દ્વારા કુલ કેટલું વેચાણ કર્યું હતું, તો 2019ની ખરીદી અને વેચાણ એની સરખામણી 2018ની ખરીદી અને વેચાણ સાથે કરી શકીએ. તો એનો મતલબ કે આપણે હિસાબી માહિતીને તુલનાત્મકતા એટલે કે સરખામણી અથવા તો અલગ અલગ વર્ષ સાથે એની તુલના કરી એવું કહી શકાય. તો હિસાબી માહિતીનું આ ચોથું ને છેલ્લું લક્ષણ છે કે એ તુલનાત્મક રીતે તૈયાર થયેલી હોવી જોઈએ. એટલે કે સરળતાથી કોઈ પણ વ્યક્તિ એક માહિતીનો બીજી માહિતી કે અન્ય વર્ષની માહિતી સાથે એની સરખામણી કરી શકતો હોવો જોઈએ. તો આ 4 લક્ષણોનું પાલન કરવામાં આવે તો એને કહેવામાં આવે કે હિસાબી માહિતીની ગુણાત્મક લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને પ્લીઝ લાઈક અને શેર કરવાનું ભૂલાય નહીં. તેમજ આ મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.